गुजरात के वडोदरा शहर में विश्व आदिवासी दिवस के मौके पर भव्य बाइक रैली का आयोजन किया गया। 9 अगस्त का दिन हर वर्ष विश्व आदिवासी दिवस के रूप में मनाया जाता है। इस मौके पर वडोदरा के दिवालीपुरा के कलेक्टर कार्यालय से बाइक रैली का आयोजन किया गया, जिसमें बड़ी संख्या में आदिवासी समाज के लोग शामिल हुए। दिवालीपुरा कलेक्टर कार्यालय से शुरू हुई ये रैली वडोदरा के अलग अलग इलाकों से होकर गुजरी। इस दौरान लोगों ने एकजुटता का संदेश देते हुए विश्व आदिवासी दिवस मनाया। साथ ही इस मौके पर प्रकृति की रक्षा का संदेश भी आदिवासी समाज द्वारा लोगों को दिया गया है। आज 9 ऑगस्ट विश्व आदिवासी दिवस है। विश्व आदिवासी दिवसની ઉજવણી એટલે કરવામાં આવે છે કે વિશ્વમાં રહેતા આદિવાસીઓની જે જીવનશૈલી છે એ જીવનશૈલીમાં જળ, જંગલ અને જમીનને બચાવવાની કેવી રીતે, આ પ્રકૃતિને કેવી રીતે જતન કરવું, એની માટેનો સંદેશ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે અમે આપીએ છીએ। એની માટે જ આ રેલી 9 ઓગસ્ટના દિવસે કાઢવામાં આવે છે। ખાસ કરીને આખા સમાજને, ગુજરાતને, વડોદરાને, આપણા ઇન્ડિયાને, આપણા ભારત દેશને અને પૃથ્વી પર રહેતા દરેક જીવને સંદેશ એ આપવા માંગીએ છીએ કે આ પ્રકૃતિનું આપણે જતન કરીશું તો જ આ જગ્યા પર, આ દુનિયામાં, આ ધરતી પર આપણે સુખે શાંતિથી રહી શકીશું। આજે ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટે કેવી રીતે આપણે શું પગલાં લેવા જોઈએ એ સંદેશ આપીશું કે જેટલા બને એટલું વધારે વૃક્ષારોપણ કરો અને જળ, જંગલ, જમીનનું જતન કરો।